આપકી અદાલતમાં ઇમરાન ખાન પર આરોપ છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે. ઇમરાન સાહેબ, જે ખબરો પાકિસ્તાનથી અહીંયા સુધી પહોંચે છે એમાં ખબર પડે છે કે આજકાલ નવયુવાનોને ઘણા ઉપદેશ આપો છો, પ્રીચ કરો છો. તમે એમને કહો છો કે કઈ રીતે કલ્ચરનો ફાયદો ઉઠાવવો જોઈએ, કઈ રીતે ફેમિલી વેલ્યુઝ પર ધ્યાન આપવું જોઈએ. એ સાચું છે? ક્યારેક ક્યારેક પણ તમે જે લોકોને કહો છો એ તમારા પોતા પર તો ઇમ્પ્લિમેન્ટ કર્યું નહીં. જ્યારે તમે નવયુવાન હતા ત્યારે તમે કેવા કેવા કામ કર્યા હતા, જ્યારે તમે લંડનમાં રહેતા હતા, એનો ચિઠ્ઠો તો લોકોને ખબર જ હશે. જો એટલે જ મારા જેવો માણસ વધુ સારું કહી શકે છે, કારણ કે જેણે ક્યારે ના મગરીબ જોઈ હોય, ના એ કોઈ ફેઝથી એ પસાર થયો હોય, એ કઈ રીતે લોકોને કહી શકે કે મારા જેવો માણસ જેણે જે બધા ફેઝિસ જોયા છે, જેણે મગરીબના કલ્ચરને ઘણા નજીકથી જોયું, જે મગરીબમાં અપનાવવામાં આવ્યો અને જેણે પછી બે કલ્ચરને એનાલાઇઝ કર્યા, એમની તાકાત જોઈ, એમની નબળાઈઓ જોઈ, તો મારા જેવા માણસ વધારે ક્વોલિફાઈડ છે નવયુવાનોને જણાવવા માટે કે એમણે કઈ વસ્તુથી બચવું જોઈએ, કઈ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ. એ એક વાંદરાઓની જેમ બીજા કોઈ કલ્ચરને કોપી નહીં કરવું જોઈએ. તો આ મારી પાસે, હું સમજુ છું કે નવયુવાન વધારે સાંભળશેના બદલે કે જેને ખબર નથી કે મગરીબ શું છે. તમને પણ કહ્યું હતું જ્યારે તમે લંડન જઈ રહ્યા હતા 20 વર્ષની ઉંમરે, તો તમારી માએ તમને કહ્યું હતું કે બેટા આજે ગોરી મેમ્સ છે, એમનાથી દૂર રહેજે. મારી વાલિદાએ માત્ર એટલું કહ્યું હતું કે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરજે. એટલે કહ્યું હતું એમણે કે મારી વાલિદા ઈચ્છતા હતા કે હું પાકિસ્તાનમાં રહું. એમને એ ખતરો હતો કે જો હું ઇંગ્લેન્ડમાં લગ્ન કરું છું તો હું મારો દેશ છોડીને ઇંગ્લેન્ડ એટલે જતો રહીશ, કારણ કે મારી પત્ની પાકિસ્તાનમાં નહીં રહી શકે. પણ થયું એમ કે દરરોજ તમારું જે ઘર છે એ ડિસ્કોથેક બની ગયું હતું. એક જાતનું લિવિંગ રૂમ. ત્યાં જ રહેતા હતા. જે ટી શર્ટ પહેરતા એના પર લખેલું હતું બિગ બોયઝ પ્લે એટ નાઇટ. ક્યારે પણ મારો લિવિંગ રૂમ ડિસ્કોથેક ક્યારે નથી બન્યો. અને બિગ બોયઝ પ્લેઝની એટ નાઇટની ટી શર્ટ એ ખરેખર અમે એ દિવસોમાં વર્લ્ડ સિરીઝ ક્રિકેટ રમતા હતા કેરી પેકરની ઓસ્ટ્રેલિયામાં, તો એ અમને બધાને એ નાઇટ ક્રિકેટને પ્રમોટ કરવા માટે એમણે ટી શર્ટ આપી હતી. પણ ઘણી એવી હરકતો હતી જે ટી શર્ટ પર લખેલી નહોતી. જો એ તો હવે તમારું ઇમેજિનેશન એ છે જે વધારે આગળ જઈ રહ્યું છે. જે પણ હરકતો હશે, કોઈ પણ એવી, હું એક નોર્મલ મારા જમાનાનો નવયુવાન હતો અને ક્યારે મેં પોતાની જાતને એવું નથી સમજાવ્યો કે હું કોઈ પ્લે બોય છું. કે આ મીડિયામાં પણ તમારી આ મજબૂરી હોય છે, તમે મીડિયામાં છો, તમારે પ્રોજેક્ટ કરવાનું હોય છે, તમારે ચેનલ્સ તમારી લોકોને બતાવવાની હોય છે અને છાપાઓ વેચવાના હોય છે. આ સમાચારો છપાતા તમને ઘણી મજા આવતી. હું એવું ક્યારે નહોતો કહેતો કે હું ફરિશ્તો હતો. ચાલો, કંઈક તો માન્યું તમે. કંઈક તો માન્યું. જી. ઘણા બધા નામ તમારી સાથે બ્રિટિશ મીડિયાએ જોડ્યા. ઘણી લાંબી લિસ્ટ છે. એમ્મા સાર્જન્ટનું નામ તમારી સાથે જોડાયું. લુલુ બ્લેકરનું નામ તમારી સાથે જોડાયું. સુસનનું નામ તમારી સાથે જોડાયું. ગોલ્ડી હોલ ફિલ્મ સ્ટારનું નામ તમારી સાથે જોડાયું. મેરી હેલ્કિનનું નામ તમારી સાથે જોડાયું. તમને યાદ આવી રહ્યા હશે કે કરીને આ બધા. લીઝા કેમ્બેલનું નામ તમારી સાથે જોડાયું. ટીવી સ્ટાર અનાસ્તાસિયા કુક, MTVની ક્રિસ્ટિન બેકર. હવે કંઈક તો સાચું હશે જો આટલા બધા નામ લીધા છે તો. આ તો તમે જે થોડાક જ ગણ્યા છે. અને એ નામ છે જેમને કોઈને પણ હું જાણતો હતો, એ તમે બધા નામ નાખી દીધા. અને મેં એટલું કહ્યું કે આનાથી વધારે લોકોને હું જાણું. અને આ જ આધાર પર જે કર્નલ નસીમ છે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના, એમણે કહ્યું કે દરેક સાંજ એમને એક નવી છોકરી સાથે પસાર થતી ઇમરાનની. એ કર્નલ નસીમ પોતાની ફેન્ટેસીઝ મારા પર નાખવાની કોશિશ કરી રહ્યા હતા. એમની આ ફેન્ટેસી હશે. આમાં સત્ય નથી. કોઈ બીજો ઠોસ, કોઈ સાચા આરોપ લગાવો. આ શું આરોપો લગાવી રહ્યા છે? ઇમરાન સાહેબ, આ બધા એ આરોપો છે જે મીડિયામાં તમારા પર લાગતા રહ્યા, પાકિસ્તાનની મીડિયામાં તમારા પર લાગતા રહ્યા, બ્રિટનના મીડિયામાં તમારી ઉપર લાગતા રહ્યા. હું એક બેચલર હતો, વધારે ક્રિકેટ રમતો હતો, લગ્ન નહોતા થયા, એમાં સ્પેક્યુલેશન્સ થતા હતા, કોઈ પાર્ટીમાં જતો રહું, કોઈને દેખાઈ જાઉં. આ બધી વસ્તુઓ જે તમે નામોની લિસ્ટ આપી છે, એને શું માણસ ડિફેન્સ કરી શકશે પોતાને? પણ આ વાત સાચી છે. અને હું હવે આ જેટલી જૂની વાત કરી રહ્યા છો કે હું એ ભૂલી પણ ગયો છું આ બધી વાતોને.
ક્યારેક ને ક્યારેક તો કોઈએ યાદ અપાવવું પડે છે ને ઇમરાન સાહેબ. હું તો મારો એક એ લગ્ન પહેલાનો ફેઝ હતો જે હું ભૂલી ગયો છું. એના પછી લગ્ન બાદનો ફેઝ છે એ મને યાદ છે. એના પર કોઈ વાત થઈ શકે.